ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે હું મોડી ઉઠી, મારી જીમ માટેનો 5 વાગ્યાનો આલારામ નહોતો આજે, પણ 5 વાગે ઉઠી ગઈ હતી. પણ પછી મને આળસ આવી તો ઠંડી લાગી એટલે હું ના ગઈ, એટલે હું સાંજે જઈશ. તો ઉઠી બ્રશ કરી લીધું. હવે મને વિચાર આવ્યો કે વિડીયો શૂટ કરવાનો છે પીનટ બટરનો, તો એ કરી લઉં. એટલા માટે એના માટે મેં મારું જે ટ્રાયપોડ હતું એ શું કહેવાય તૂટી ગયું હતું, એટલે મેં નવું ટ્રાયપોડ મંગાવ્યું છે. પહેલાંનું છે 300 રૂપિયાનું કદાચ. હા, તો હવે નવા ટ્રાયપોડમાં હું વિડીયો બનાવીશ. શું છે આવી રીતે ટ્રાયપોડ છે, આવી રીતે અહીંયા ખુલ્લે આવી રીતે આમ, પછી અહીંયા ફોન રાખવાનો, અહીંયા બટન છે કેપ્ચર કરવા માટે સેલ્ફી. કેટલું લાંબુ થઈ શકે? હજી લાંબુ થઈ શકે, હજી લાંબુ થઈ શકે. હા, એટલું લાંબુ થઈ શકે. મારા જેવું છે થોડુંક, એટલું છે લાંબુ. મારે શું ખાવું? પૌવા ખાવા, બ્રેડ ને બટર ખાવું, કે શું કહેવાય બીજું શું હતું? હા, એટલે 2-3માં આમ કે મિલ્કશેક, બનાના શેક પીવું. તો મેં વિચાર કર્યો વિડીયો બનાવવાનો છે, તો આજે બ્રેડ ને બટર આરે, પીનટ બટર આરે વિડીયો બનાવીને બધા ખાઈ લઈશ. મારે ગાર્નિશ કરીશ કંઈક કેળા ને નાના સ્લાઇડ કરીને પછી આમ ગોઠવીશ, પછી પીનટ બટર લગાવીશ, પછી એની માથે એમ લગાડી ખાઈ જઈશ. ગાઈસ, તો નાસ્તો કરી લીધો, પણ ભૂલાઈ ગયું બ્લોગ બનાવવાનું, કારણ કે મારે વિડીયો શૂટ કરવાનો તો વિડીયો શૂટ કરી નાખ્યો, વિડીયો એડિટ કરી નાખ્યો. પછી યાદ આવ્યું બ્લોગ તો દેખાડ્યો તો, પણ એમાં એ તો નથી દેખાડ્યું કે કેવું મેં બનાવ્યું હોય. તો ચાલો તમને એ બનાવું. ગુડ મોર્નિંગ થયું હોય પ્રિયંકાબેનનું. વાગવામાં છે 12:10. ઈ અને એનો ભાઈ બે હુતા જોઈએ આખો દિવસ. તો ગાઈસ, હવે આ વિડીયો જો તમે મેં બનાવ્યો હોય સવારે. કે તમે લોકોએ આમાં એક ભૂલ કરી છે. હા, 2025 તો ક્યાં હતો? મને કમેન્ટ કરે કાલે વ્લોગ મૂક્યો તો કે હે ને તમે ખોટી શું કહેવાય કે ઓલી નાખી હે ડેટ. ગાઈસ, અમારથી બહુ એક્સાઇટમેન્ટમાં ભૂલાઈ ગયું. છોકરીનો ભાઈ બિચારો કંકોત્રી દેવા નીકળી ગયો હે. ક્યાં શહેરમાં ફર્યા? જો કોઈલી દેવાની છે ને, મધુરમ પૈતું હજી જવાનું છે. આપણે પપ્પાને ક્યાં રાખ્યા હતા? દાતરાણા ની. તો પછી આપણે પપ્પાને ક્યાં રાખ્યા? હોસ્પિટલમાં ચાંજડા ગામમાં જવાનું છે. પછી અહીંથી ધરાનગરમાં મારા જે ગ્રુપ સર્કલને દેવાની ફ્રેન્ડમાં. પછી દાતરાણા જઈશ, ખડપીપળી જઈશ. કંકોત્રી ડેટ કોને નાખી? ઓલા ભાઈ ને તમે કીધું. એમાં શું હોય કે 2025 થઈ ગયું 2024 ની જગ્યાએ. 2025 નું મોડેલ હતું. આવડે આમાં ખાલી તારીખ કહી દીધી 14-15. તો અહીંયા 2025 જ રાખ્યું એમને. ખાલી 14-15 ડેટ બદલી. 14 ફેબ્રુઆરી. ગાઈસ, આ લોકો જમી લ્યો ગાઈસ. તમે બધાએ કીધું હવે પણ બદલી નાખજો, પણ હવે છપાઈ ગઈ એટલે બદલી તો ન હોકી. કેટલી બધાને દેવાઈ ગઈ કંકોત્રી? કઈ દીધું કે ભાઈ 2025 છે, કોઈ મનમાં ન રાખતા, લેતા નહીં, ખાલી તારીખ યાદ રાખજો. ટાઈમ કઈ માણસો થોડી કઈ એમાં જવાના. ટાઈમ મશીનમાં 2025 માં લગ્ન કરવા જશે તો આમાં જવાના. તો યસ ગાઈઝ, આપણે જે કંકોત્રીમાં છે ડેટ 2025 ની નખાઈ ગઈ છે ભૂલથી, પણ હવે છપાઈ ગઈ છે ને 100 લોકોની માથે તો દેવાઈ ગઈ છે કંકોત્રી. એટલે એમાં હવે એવું હોય કે પાછી તો કંઈ છપાવાની ન હોય. અમને ખબર છે કે ભાઈ 2024માં લગ્ન છે, આવતા મહિને લગ્ન છે, તો હવે એને કંઈ સુધારીને આપણે નવી કંકોત્રી છપાવાતી નથી.
એટલી મોંઘી કંકોત્રી છપાવી જ કહીશ તો હવે એને પાછી રીક્રિએટ તો ન કરાય ને પાછી તો દેવા જવાય નહીં, બધાને ખબર જ છે કે તો વોટ્સઅપમાં કંકોત્રીમાં હોય તો એમાં 2024 આપણે સુધારી શકીએ પણ આમાં ન સુધારી શકીએ. તો હું આજે જ આ 25-26 મારા બહુ સારા બેસ્ટ ફ્રેન્ડના લગ્ન છે, તો એના લગ્ન માટે બી હું આઉટફિટ ડિસાઇડ કરતી હતી. મેં હમણાં જ ડિઝાઇનરને ફોન કર્યો હતો અને મારી બેનના લગ્ન માટે બી મારે આઉટફિટ બનાવડાવવાના છે, તો એના માટે બી હું મટીરિયલ સિલેક્ટ કરીશ. બહુ મસ્ત આમ અલગ જ લાગવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ પણ આમ ડિઝાઇનર લાગવું જોઈએ એમ. તો હવે એના માટે મારે આમ પેસ્ટલ્સ કલરમાં જ ચૂઝ કરવું છે, કાં તો ડાર્ક કલરમાં છે કાં તો પેસ્ટલ, કાં તો સાડી પહેરીશ. એટલે અત્યારે કન્ફ્યુઝ છું, સાડી કે ચોલી કે પછી ઇન્ડો વેસ્ટર્ન કે વેસ્ટર્ન જવું હોય ઇન્ડિયન એવું કંઈક પહેરીશ. એટલે અત્યારે એ કન્ફ્યુઝનમાં છું, કેમ કે હમણાં મારા બેસ્ટ ફ્રેન્ડના લગ્ન છે ને એના માટે બી મારે કંઈક વ્યવસ્થિત બનાવડાવવું પડશે. તો એ વિચારું છું કે શું બનાવડાવું, યા તો પછી રેડી જે હોય રેન્ટેડ એ લઈ લઉં. એન્ડ અત્યારે હું ફટાફટ નાહવા જઈશ, પછી હેર કરીશ કેમ કે હેરમાં વાર લાગશે, કલ કરવા પડશે. 2 નવી કુર્તી લોન્ચ થઈ છે તો એના ફોટા પાડવા જવાનું છે, તો એ કરીશ. એન્ડ બીજું એક કાલે કામ છે પણ એ સરપ્રાઈઝ છે તમારા માટે બી, મમ્મા માટે સરપ્રાઈઝ છે ને તમારા માટે બી સરપ્રાઈઝ છે, તો એ કાલના વ્લોગમાં ખબર પડશે. આજે હું તમને જે લાલો ફિલ્મની અંદર આખું જે જૂનાગઢનું જે દામોકુંડ બતાવ્યું હતું એ બતાવીશ, એ તમે જોજો. આખું કલર ને એવું તો જો કે લાલો ફિલ્મની અંદર જે શું કહેવાય કે મંદિર હતું ને એને એમાં આખું કલર કરી નાખ્યું દામોદર ભગવાનના, એ આખું અલગ ચેન્જ થઈ ગયું છે, તો એ બી હું તમને બતાવીશ. અને ત્યાં બી થોડાક ફોટો વિડીયો લેવા જશું, બહુ મસ્ત લોકેશન છે, મિની વારાણસી જેવું લાગે. આ છે સેકન્ડ ડિઝાઇન, આ જ પ્રિન્ટમાં પહેલાં એક ડબલવાળી પહેલાંમાં હતી અને આ છે સેકન્ડ ડિઝાઇન. અને આ મારી ફેવરેટમાં ફેવરેટ ડિઝાઇન છે કેમ કે બ્લેકવાળી જે સોલ્ડ આઉટ થઈ ગઈ છે ને, સોરી, બ્લેકવાળી જે સોલ્ડ આઉટ થઈ ગઈ છે ને એની આ સેમ ડિઝાઇન છે. શું ચાવી દુકાનની ચાવી ગાઈસ ક્યાં ગઈ? અમે આ દુકાનની ચાવી હે ને? ના ચાલુ છે નળનું કામ. નળ જે વોશ બેસિન છે નીચેનો, એમાં ખબર નહીં ક્યાંકથી પાણી નીકળે તો પેલા પાઇપલાઇન આખો ચેન્જ કરવો પડશે. તો 10-15 દિવસથી કન્ટિન્યુ પાણી પડે પણ ખબર નથી પડતી પાણી ક્યાંથી પડે. તો આખો લુક ગાઈઝ બહુ મસ્ત છે. નીચે આપણે પહેરી લીધી છે મસ્તની મોજડી. ચાલો, પેલા બાપાનો નથી એટલે આપણે આપણા હાથે જ ઓકે લઈ લીધું છે, એટલે આપણે હાથે જ આપણે લાવી દઈએ. હું તો મિયા ગાંડો થઈ ગયો મારો ભાઈ ગાઈસ, એની ફાઈનમાં મીંદડી તો હું દાંત કડસ કા તો બોલ જો કેમેરો આવે ને સાગર બંધ તો બોલતો બાકી તાકડી કેવો કહેતો હતો કે ઓલા બાપા જો કેવી કેપ પહેરી કે પૂકી જેવી. એક બાપાએ કેવું બસ ક્યુટ કાનપટ્ટી પહેરી હતી, કેવી ક્યુટ પહેરી હતી. ગિરનાર દેખાઈ ગયો છે અને પહાડોની અંદર આપણે આવી ગયા છે અને હવે આપણે પહાડોની અંદર પાડશું ફોટા પ્રીના. ગાઈઝ ગુલાબ બહુ મોંઘા થઈ ગયા છે. જ્યારે મેં આની પહેલા ગુલાબ લીધા ત્યારે 30 રૂપિયાના હતા, અત્યારે આ કેટલાના 250ના આવ્યા છે. આ એટલા બધા ફૂલ મોંઘા થયા. સાગર કે સીઝન આવી છે ને તો વધારે મોંઘા થાય. એટલે સાગરને બધી સીઝનની બધી ખબર હોય. સાગરને મને લાગે છે આ સીઝનમાં પ્રપોઝ કરી દેવાનું હોય 14 ફેબ્રુઆરી પહેલા, વેલેન્ટાઇન પહેલા. કા ભગવાનનું એક અનુભવ હોય. તો ગાઈઝ આપણો ગિરનાર તમને અત્યારે પરફેક્ટ આપણે પહોંચી ગયા છે દામોદર કુંડ. શું કેવું આપણે દામોદર કુંડને ફોટા પડાવે ને સાગર? પાડી લેવી હાલો ગાઈઝ. મને લાગે ટ્રાફિક તો હે થોડુંક. અંદર ડુક્કો મારજો. આ છે મોક્ષ પીપળો, પ્રાચીન પીપળો આપણો.
સાગરભાઈ તમારો પ્રેમ કોણ છે? કેમેરો એને તમે રોજ આપ્યા? વાહ સાગરભાઈ વાહ, ધંધાને પ્રેમ કરો, ધંધો પૈસા આપશે, બાકી પ્રેમ કરશો એમાંથી બધું ધંધોય મુકાઈ જાય, પૈસા વયા જાય, બધું વયું જાય. તો સાગરભાઈ અન્યારે આની રોજની આરે કેમેરાની સ્નેપ લઈએ, કેમ કે સાગરભાઈ એના ધંધાને પ્રેમ કરે છે. સાગરભાઈને બહુ સારો એક્સપિરિયન્સ થઈ ગયો લાઈફમાં, એટલે સાગરભાઈ એવું કરશે. પાછળ તમને દેખાતું હશે, એ લોકો વ્લોગ જોતા હોય તો કમેન્ટ ન કરતા. એન્ડ પાછળ તમે જોઈ શકો છો, તમે લાલોમાં જોયું હશે, આખું ફેસ છે ગાઈસ, તમે જોઈ શકો તો આ પર્વત નથી, આખું ફેસ. આંખ દેખાશે તમને, નાક દેખાશે, મોઢું દેખાશે. જો તમને બતાવું ક્લોઝમાં, આ આંખ છે, આ નાક છે, અહીંયા મોઢું છે. તો ગિરનારી બાવો સૂઈ રહ્યો છે, હે? ગિરનારી બાવો સૂઈ રહ્યો છે, આરામ કરી રહ્યો છે. હર હર મહાદેવ, મહાદેવ. પિંકુબેનના ફેન્સ આવી ગયા છે કે જે રોજે વ્લોગ જોઈ છે. મારે આવવું જોઈએ ભાઈ, વાંધો નહીં, મારો વ્લોગ ન લ્યો તો કાંઈ નહીં, હું આપણા ભાઈને લેવો જોશે તમારો વ્લોગ. ભાર્ગવભાઈનો ફેન્સ વધી જાય ગાઈસ. સાગરભાઈ તમારા ફેન કેમ નથી આવતા? હે સાગરભાઈ તમારા ફેન કેમ નથી આવતા? આમ ન હાલે સાગરભાઈ, મારા ફેન અમદાવાદ. સાગરભાઈ અમદાવાદમાં રહેવા આવ્યા કે ને એટલે. વાહ સાગરભાઈ વાહ. પહેલી વખત મારી આખી જિંદગીમાં બ્રાન્ડેડ શૂઝ લીધા. મેં કોઈ વસ્તુ અત્યાર સુધી સારી બ્રાન્ડેડ લીધી નહીં હોય, પહેલી વખત લીધા. એ કેમાં ખબર? રિપબ્લિક ડે સેલ હાલે છે, પણ 2 બોક્સ સમજો તો બોક્સની હાલત જો. હવે શૂઝ મારે જોતા છે એટલે હું કાંઈ કહી ન શકું. બીજામાં તો આવી રીતે, આમાં તો પ્યુમાવાળાએ આવી રીતે કાગળ તો આપ્યું હોય, એડિડાસવાળાએ કાગળે નથી આપ્યું. આ છે મારા ફર્સ્ટ બ્રાન્ડેડ શૂઝ ગાઈઝ. આની MRP હતી 5000. યસ ગાઈઝ, પહેલી વખત જિંદગીમાં બાય કર્યા છે, પણ મને આવી બધી ખબર નથી પડતી સેલમાંથી બાય કરવાના. તો બેસ્ટેસ મારા કેટલા ટાઈમથી લેવાતા, અત્યારથી ન લેવા. આમ જોતી હોય પણ ખબર ન પડતી કે કયા બ્રાન્ડનું છે. હવે ખબર પડે કે અચ્છા ઓકે આ બ્રાન્ડનું હતું. મેં મારા ફ્રેન્ડને પૂછ્યું કે કઈ બ્રાન્ડ સારી હોય શૂઝમાં, પછી એને મને કીધું કે તું આ લઈશ ને તને સારા લાગશે, પણ મેં લઈ લીધા હતા ત્યાં સુધીમાં. તો બીજા બતાવું. આ છે એડિડાસ, એઝ યુ કેન સી, એના બોક્સ ઉપરથી તમને ખબર પડી જશે. પણ આની અંદર પેલું કાગળ જ નથી આપ્યું. જો કાગળમાં ઓલાય નથી કરે, સીધા બોક્સમાં નાખી દે. આ એડિડાસની વેલ્યુ ડાઉન. આ ગાઈસ એઝ યુ કેન સી એડિડાસના શૂઝ છે. મને સૌથી વધારે આ કલર અટ્રેક્ટ કરે. આમ થોડું કોપો જેવું લાગે પણ નહીં, આમ ફિલિંગ રિચ. તો ધીસ ઇઝ ધ સેકન્ડ વન. ક્વોલિટી એટલે A1. આમાં MRP લખી હશે, આમાં નથી દેખાતી MRP. મેડ ઇન ઇન્ડિયા MRP આમાં નથી દેખાતી, પણ એની સેમ જ, બેયની સેમ જ પ્રાઇસ છે. મેં દીધા સેમ જ છે. સ્પોર્ટવેર થોડાક ડેમેજ હોય, કેમ કે થોડાક મેલા પડ્યા હોય, ચાલે, આપણને પોતું મારી દેવાનું. આમાં જો દેખાય તમને થોડુંક દેખાય, તમને થોડુંક ડેમેજ હોય દેખાય અંદર, પછી રેટું ચલાવી લેવાનું, કેમ કે હવે હું આને પેરિસ મારી કુર્તી સાથે તમે જોશો કેવો હરખાવું છું કાંઈ કારણ વગરની. સો યા આજના બ્લોગમાં આટલું જ. ઓલરેડી આ બ્લોગ બહુ લોંગ થઈ ગયો છે. મળીએ કાલના બ્લોગમાં જલ્દીથી. ત્યાં સુધી ખુશ રહો, ખુશ રાખો અને હંમેશા ફેમિલી સાથે રહો ગાઈઝ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી, જય માતાજી, બાય બાય, આવજો.